નમસ્તે મિત્રો. 2 દિવસથી માર્કેટની અંદર સારી એવી તેજી જોવા મળી છે. માર્કેટ અત્યારે એક નવા શિખર ઉપર જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને સાથે ચાલી રહી ગ્લોબલી ટેન્શન અને ક્રૂડ ઓઇલના ભાવની અંદર સારો એવો ઘટાડો માર્કેટને સારો એવો બૂસ્ટ આપી રહ્યો છે. આવા બધા પોઈન્ટ હોય અને સારું એવું માર્કેટ રિવર્સલ આપી રહ્યું હોય ત્યારે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતો હોય તો ઘણો એક પ્રશ્ન ઉદ્ભવિત થતો હોય છે કે જ્યારે માર્કેટ ટોપ ઉપર હોય ત્યારે કયા શેરોની પસંદગી કરવી, કે ક્યારે ખરીદવા અને ક્યારે એને વેચવા, કે બંને પ્રશ્ન હોય કે ક્યારે કયા શેરને ખરીદવો છે. કે જ્યારે જ્યારે માર્કેટની સાયકલની અંદર સમજો તો દરેક સેક્ટર છે એ અલગ અલગ સાયકલ ઉપર ચાલતા હોય છે. કે કોઈ પણ સેક્ટર છે એ અત્યારે ટોપ ઉપર જોવા મળતું હોય તો આવનારા 6 મહિના પછી એ ઘણું એવું ડાઉન પણ થઈ શકે. એવી જ રીતે જે બોટમ ઉપર રહેલું જે કોઈ સેક્ટર છે એ આવનારા 6 મહિના પછી સારો એવો ઉપરનો જમ્પ પણ આપી શકે. કે આ સાયકલને સમજીને આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય મિત્રો ત્યારે સારું એવું રિટર્ન કમાવી શકીએ છીએ. તો આજના વિડીયોની અંદર એક સેક્ટર વિશે મારે વિગતવાર વાત કરવી છે કે જે આવનારા સમયની અંદર સારું એવું ગ્રોથ એમાં થઈ શકે એમ છે. કે જે સેક્ટર છે એ ઘણા વર્ષોથી બેકફૂટમાં એટલે બેકગ્રાઉન્ડમાં રહેલું છે. સારા એવા નંબર્સ આવતા હોવા છતાં તો એવા સમયે જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે મિત્રો ખાસી એવી નજર હોવી જોઈએ કે આ સેક્ટર છે એ છેલ્લા 1-2 વર્ષથી બેકગ્રાઉન્ડમાં એટલે કે ચાલેલું ના હોય, કે એની અંદર રિટર્ન ના બનેલું હોય અને આવનારા સમયની અંદર એ સેક્ટરની અંદર નવું રોકાણ પણ થઈ શકે. જ્યારે નવું રોકાણનો મિત્રો પ્રશ્ન આવતો હોય ત્યારે એક વસ્તુ વિચારવી જોઈએ કે જ્યારે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ કે નવા ઇન્વેસ્ટરોનું રોકાણ જો થતું હોય તો એ કયા સેક્ટરમાં થાય. કારણ કે એ શોર્ટ ટર્મ માટે કોઈ ટ્રેડિંગ કરવા માટે ફોરેનર કે ડીઆઈ આવતા હોય ત્યારે એ વસ્તુ ખાસ જોતા હોય છે કે કઈ વસ્તુ વેલ્યુશનની અંદર પણ સસ્તી છે અને આવનારા સમયમાં પણ એમાં જમ્પ આવી શકે. કે કારણ કે જ્યારે આવી બધી ગ્લોબલી ટેન્શનો અને વોર જેવી પરિસ્થિતિ ગમે ત્યારે ઊભી થતી હોય ત્યારે આ બધા પ્રશ્નો એ લોકો ખાસ જોતા હોય છે. તો આપણે પણ એવા બધા પોઈન્ટ ધ્યાનમાં રાખીને એ સેક્ટરની પસંદગી કરવી જોઈએ. તો આજે મારે વાત કરવી છે ફાઇનાન્સ ક્ષેત્ર અને બેન્કિંગ ક્ષેત્ર. કે ફાઇનાન્સ ક્ષેત્રની અંદર પણ સારો એવો ગવર્મેન્ટનો સપોર્ટ અને બેન્કિંગ માટે પણ સારો એવો ગવર્મેન્ટના અલગ અલગ પગલાં દ્વારા સારા એવા જમ્પ આપણને એના શેરમાં જોવા મળ્યો છે. એની સાથે એક બીજી મોટી વસ્તુ એ કે બેન્કિંગની પણ વાત કરી ત્યારે એચડીબી ફાઇનાન્સ સર્વિસનો આઈપીઓ આવ્યો છે. સારી એવી લિક્વિડિટી પણ ઊભી કરી શકે જે ફાઇનાન્સ બેન્કિંગ ક્ષેત્રની અંદર સારો એવો જમ્પ આપણને એચડીએફસી બેંકના 2-5% જમ્પ આપણને જોવા મળી શકે. આ એક પોઝિટિવિટીનો એક ભાગ છે કે બેન્કિંગ ક્ષેત્રની અંદર સારી એવી તેજી અત્યારે જોવા મળી રહી છે અને આવનારા સમયમાં પણ કદાચ જોવા મળી શકે. આમ જો તો એના પરફોર્મન્સ વિશે વાત કરું તો છેલ્લા ઘણા સમયથી એક જ રેન્જની અંદર ઘણી બેન્કો જોવા મળી રહી છે કે એના એક નોમિનલ જમ્પની અંદર જોવા મળી રહ્યા છે. એની સાથે ફાઇનાન્સ લેશો તો પણ એમાં એ જ રૂપે જોવા મળ્યું છે. અને આરબીઆઈના સપોર્ટમાં જોશો તો વ્યાજદરની અંદર 0.50નો ઘટાડો કરેલો છે. સાથે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયોની અંદર જોશો તો 1%નો પણ એમાં ઘટાડો છે. તો એની અંદર પીએસયુ બેંક જોશો મિત્રો કે પ્રાઇવેટ બેંક જોશો, આ બે બેંકો છે ઘણી એવી વેલ્યુએશનમાં અને સારા એવા રિઝલ્ટ પણ આપણને એ કંપનીના જોવા મળ્યા છે. તો પીએસયુ બેંકની અંદર સરકારી બેંકોમાં જો પસંદગી કરવી હોય તો મિત્રો એસબીઆઈ બેંક છે, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા, કે આ બેંકો છે આવનારા સમયની અંદર સારું એવું કામ કરી શકે. ભૂતકાળમાં પણ સારા એવા નંબર જોવા મળ્યા છે પણ શેરોની અંદર સારો એવો જમ્પ અત્યારે પણ જોવા મળ્યો છે. અને આવનારા સમયની અંદર જો આવી રીતની પરિસ્થિતિ રહી, જો પરિસ્થિતિમાં કાંઈ ફેરફાર ન થયો અને તો આ શેરો સારું એવું રિટર્ન પણ વળતર પણ તમને આપી શકે છે. આ સિવાય પ્રાઇવેટ બેંકોની અંદર વાત કરીએ તો મિત્રો એચડીએફસી બેંકનું સારું એવું રિટર્ન પણ મેળવેલું છે ઘણા મિત્રોએ કે જેના જૂના શેર આ કંપનીના લીધેલા હશે એ પણ સારું એવું રિટર્ન કમાતો હશે. એની સાથે આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક, આ ત્રણ પ્રાઇવેટ બેંકો એવી છે કે આવનારા સમયની અંદર પણ સારું કરી શકે અને જેને ભૂતકાળમાં હોલ્ડ કરી રહ્યા છે એ સારું એવું રિટર્ન તો કમાઈ રહ્યા છે. કે આ બેન્કિંગ લાઇન છે એ સારી એવી આવનારા સમયની અંદર જમ્પ મારી શકે. આ સિવાય બીજી રીતે વાત કરીએ તો મિત્રો કે લોન ટુ વેલ્યુની અંદર વાત કરીએ એટલે એલટીવી, કે જે ફાઇનાન્સ પૂરું પાડે છે ગોલ્ડ ક્ષેત્રની અંદર, કે જેની અંદર મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સ, કે આ બંને કંપનીઓ છે એ ઘણા સમયથી એક જ રેન્જમાં કામ કરી રહ્યા હતા. છેલ્લા 1-2 વર્ષના એના ચાર્ટની અંદર એના
રિટર્નની અંદર જોશો તો મિત્રો, પણ અત્યારે એ સારા એવા જમ્પ ઉપર જોવા મળી ગયા છે કે લોન ટુ વેલ્યુ છે કે જેની અંદર ગવર્મેન્ટે એની અંદર સારો એવું 10% ઘટાડો કર્યો છે કે એટલે કે કોઈ પણ 1 લાખની લોનમાં તમને 75,000 રૂપિયાની રકમ મળતી હતી, એની જગ્યાએ 85,000 રૂપિયાની રકમ તમે મેળવી શકો છો. એટલે કે ગોલ્ડ ઉપર તમને જે કાંઈ લોન મળે છે એની ઉપર, કે આ બંને વસ્તુ છે એ એના માટે, આ બંને શેર માટે બહુ એક સારી બાબત ગણાવી શકે. આ સિવાય ફાઇનાન્સ ક્ષેત્રની બીજી પણ ઘણી કંપનીઓ કામ કરી રહી છે. કાર લોન છે, ગોલ્ડ લોન સિવાય હોમ લોન છે, કે અલગ અલગ પ્રકારની અત્યારે દરેક વ્યક્તિ એપ્લિકેશન થ્રુ પણ અત્યારે કોઈ પણ મોબાઈલની ખરીદી કરે છે, કોઈ પણ વસ્તુ ખરીદી લોન ઉપર મંગાવે છે, કે ઘરગથ્થુ કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, એસી છે, ટીવી છે, કે દરેક વસ્તુની અંદર ફાઇનાન્સની અંદર ઓનલાઈન પણ સારું એવું ફાઇનાન્સમાં કામ થાય છે. કે આટલો મોટો દેશ છે કે આ દેશની અંદર વારાઘડીએ આની ડિમાન્ડ છે એ વધવામાં છે. કે એની અંદર જીઓ ફાઇનાન્સ જે કંપની છે અત્યારે પણ સારું કામ કરી રહી છે. આવનારા સમયના એના પ્લાનિંગ બહુ ઊંચા છે કે આવનારા સમયની અંદર એ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે, ફાઇનાન્સ ક્ષેત્રે, ગોલ્ડ ક્ષેત્રે, દરેક ક્ષેત્રની અંદર ઝંપલાવી રહ્યું છે. સારી એવી અંબાણી ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે. આવનારા સમયની અંદર લાંબા ગાળાની અવધિ માટે વિચારતા હોય, લાંબા ગાળાના સમય માટે કોઈ વિચારતું હોય તો આ કંપનીને ધ્યાનમાં રાખી શકાય. આ સિવાય બજાજ ગ્રુપની બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, આ બધી કંપની એક સ્ટાન્ડર્ડ અને સારું એવું રિટર્ન મેળવી શકાય એવું ક્ષેત્રની અંદર બિલોંગ કરે છે. આ સિવાય એક નાનું ક્ષેત્ર કહી શકીએ, કોઈ એવું સારું એવું રિટર્ન બહુ લાંબુ કમાવા માંગતો હોય તો સ્મોલ ફાઇનાન્સ બેંક. બહુ થોડું એવું રિસ્ક એમાં વધી જાય છે. જે રીતે બેન્કિંગની અંદર અને ફાઇનાન્સની આ બધી આપણે વાત કરી, એ સિવાયનું આ સેક્ટર છે કે જે સ્મોલ ફાઇનાન્સ છે, કે જેનું રિટર્ન્સ લાંબા ગાળે સારું પણ મળી શકે તમને, પણ એક વોલેટિલિટી અને સારું એવું દેખરેખ એના મેનેજમેન્ટની દ્રષ્ટિએ બધી રીતે આપણે જોવું પડે. એની અંદર વાત કરીએ તો એવું સ્મોલ ફાઇનાન્સ અને જાના સ્મોલ ફાઇનાન્સ, કે આ બંને કંપનીઓ છે કે એ પણ સારું આવનારા સમયની અંદર કરી શકે. ગવર્મેન્ટ દ્વારા એક નવો નિયમમાં પણ એનામાં ફેરફાર થયેલો છે કે જે ખેડૂત લોન લે છે એને પણ રાહત મળી રહે એવા ન્યૂઝ 2 દિવસ પહેલાં પણ આપણને જોવા મળેલા હતા. એકંદરે જોઈએ તો મિત્રો, ફાઇનાન્સ ક્ષેત્રની અને બેન્કિંગ લાઇનની ક્ષેત્રની કંપનીઓની અંદર અત્યારે જે રીતના જમ્પ જોવા મળી રહ્યા છે અને વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો મિત્રો એક કમ્ફર્ટેબલ બેસી શકાય, કે કમ્ફર્ટેબલ રહી શકે એવી રીતે આપણે રોકાણ કરી શકીએ એવા ભાવ પણ આપણને જોવા મળી રહ્યા છે. અને બીજું કે FII DIની સારી એવી ખરીદી પણ એક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. અને ઓમ જો તો ઇન્ડેક્સની દ્રષ્ટિએ જો તો અત્યારે બેંક નિફ્ટી લીડરશિપ તરીકે જોવા મળી રહ્યું છે. અને ઓલ ઓવર પોઝિટિવિટી દેખાતી હોય ત્યારે એક ક્ષેત્રને આપણે કોઈ પસંદગીના ભાગરૂપે આપણે એને ધ્યાનમાં રાખી શકાય. અને લાંબા ગાળાની માટે વિચારતા હોય તો આ શેરોને ધ્યાનમાં રાખી શકાય છે. કોઈ પણ શેર ખરીદવાનો મારો કોઈ એવો કહેવાનો અભિપ્રાય છે નહીં કે આ શેર ખરીદો અને આ વેચો, પણ એક સેક્ટરની પસંદગી અને સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આ કંપનીઓ ઉપર તમે ધ્યાન રાખી શકો. તમારું પોતાનું રિસર્ચ કરજો, તમારું મિત્રો ધ્યાન દોરજો, અને જો આ કંપનીઓ તમને સારી લાગતી હોય તો તમારા વોચ લિસ્ટમાં ધ્યાનમાં લેજો. બાકી મિત્રો, ફર્સ્ટ ટાઈમ તમે આ વિડીયો જુઓ છો તો એન્ડ સુધી વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા, અને વિડીયોને એક લાઇક આપી તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.